કંઈક એમને દેખાઈ ગયું એવું કે જેણે એની ઊંઘ ઉડાડી દીધી છે. આવી બસ આપણે ખરીદી લેવી જોઈએ અમને એવું લાગી રહ્યું છે. જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું સ્વાગત છે મિશ્રા બ્લોગમાં. આપણે પતાયામાં છીએ અને ડે 2 આપણો ચાલુ થઈ ગયો છે. આપણે બ્રેકફાસ્ટ કરવા માટે નીકળ્યા છીએ. અત્યારે થોડું ફમ્બલ જેવું થાય છે કારણ કે હજુ ઊંઘમાં જ છીએ આપણે. દેવ સર, ડે 1 કેવો રહ્યો તમારો? મજા આવી. પ્રિય સર? મસ્ત મસ્ત એકદમ મસ્ત. જોઈએ હવે બ્રેકફાસ્ટમાં અહીંયા શું છે લેટ્સ સે. બાકી અહીંયા અડધી વસ્તુ 60% ઓફ વસ્તુ નોનવેજ જ હશે. જોઈએ વેજમાં કેટલી વસ્તુ આપણા માટે એમને રાખી છે. આ મેડમ સવારમાં ફરી રહ્યા છે. નામ તો એવા વાંચી રહ્યા છે કે એમને જોરદાર ખબર પડી રહી છે. કંઈક એમને દેખાઈ ગયું એવું કે જેણે એની ઊંઘ ઉડાડી દીધી છે. ये सब क्या देखना पड़ रहा है? શું મેડમ જોઈ આવ્યા તમે? ફિશ ચીલી ચટણી જોઈને આવ્યા ને તમે? આપણે નહીં ખાવા. ચાર છે ચાર अरे समझ गए भाई, समझ. પ્રિય સર વિચારી રહ્યા છે કે શું જમવામાં આવશે. કેપેચીનો કોફી અંડર પ્રોસેસમાં. મેં લીધું છે ચોકલેટ મિલ્ક. દેવ સરે લીધું છે કેપેચીનો. જોઈએ પ્રિય સર શું લઈ રહ્યા છે. પ્રિય સર લઈ રહ્યા છે જ્યુસ. हॉट वाटर, हॉट मसाला, તમારું હોટ ચોકલેટ. हॉट चॉकलेट बट मैंने कोल्ड चॉकलेट लिया है. મેડમ ખાવાનું મેળ પડ્યો. બ્રેડ અને નટેલા મતલબ વન કાઇન્ડ ઓફ ચોકલેટ થિંગ્સ આ ખાવાનું છે. પ્રિય સર પૌવા ખાય છે એટલે ફોરેનમાં આવીને પૌવા બ્રેડ જ ખાવાના છે આપણે તો. શું કેવું પ્રિય સર? શું કરીએ, મજા છે. પૌવા સારા બનાવે. વિચાર્યું તો શું તમે પણ અહીંયા તમે શું મળશે જમવાનું? 20-25 જાતના ઇન્ડિયન ફૂડ મળશે. બે જાતના નહીં, 4 જાત. હવે છોલે પૂરી 4 જાતી ના કહેવાય, એક જ કહેવાય. જે છે એ છે સારું છે. થોડું સમજીને ખાઓ. સારું છે. સારું છે. સારું છે મારું છે. પૌવામાંથી સિંગ શોધીને ખાઈએ છીએ. બધું સિંગ લેતો આવી નહીં આવ્યો. ડ્રેગન ફ્રૂટ બહુ વધારે છે. જેમ ડ્રેગન ફ્રૂટ ભાગતા એ ખાઓ. ટેસ્ટ નહીં જરાય. ટેસ્ટ હવે કરતાં પ્લેનમાં સારું હતું. આ બેન જઈ રહ્યા છે હવે વોટર એક્ટિવિટી કરવા માટે. મિત્રો એન્જોઈંગ. બધા થાકી ગયા છે બરાબરના 2 જણ, પણ તો એ મજા કરે છે. સો આપણી ડે 2ની સફારી માટે આપણા ખાલી 3 જ લોકો માટે આવડી મોટી વેન આવી છે. આપણે જઈ રહ્યા છીએ એક આઇલેન્ડ પર. લેટ્સ સી કેવી આઇલેન્ડ પર મજા રહે છે ભાઈબંધો. સો ફાઇનલી આઇલેન્ડ પર જવા માટેની બસ આવી ગઈ છે. મિની બસ. આવી બસ આપણે ખરીદી લેવી જોઈએ અમને એવું લાગી રહ્યું છે. સાચી વાત છે. બધા આવી જાય એમ તો આપણે 6 જણના લોકો માટેની ઓકે છે. 6 જણ એટલે કોણ એવું તમને કહી દઉં. દેવ સર તો દેવસરની વાઈફ આવે તો, અને સચિન સર અને એમના વાઈફ. અમારું 6નું ગ્રુપ લાઈફ ટાઈમ રહેવાનું છે. અમને એની વાત ડ્રાઈવરની સાથે 15 જણ બેસી શકે એટલી છે. આપણે જોઈએ આટલું ટેણી બેણીની બેગ નહીં બેગ મૂકવાના એટલે મજા આવી જાય. પણ આ પગ અડવા ના જોઈએ, આગળ અડી જાય છે પગને. થોડું છૂટા પગ વાળી રાખવી પડે. જોઈ લો મિત્રો, આ બહારનો નજારો છે. આમ તો આવો નજારો તમે જોયો જ હોય, પણ આ નજારો તમને અમુક સમયે જ હું બતાવી શકું એમ છું. દરેક સમયે ના બતાવી શકું. એટલે તમે અત્યારે આ નજારો જોઈ લો, પછી કહેતા નહીં કીધું નતું. अच्छा ठीक है. બસ તો હવે જો વેઇટિંગ કરી રહ્યા છે સ્પીડ બોટ માટે. અહીંયા એવું છે કે આખો રિક્ષા ભરાય નહીં, ત્યાં સુધી ઉપડે નહીં. એટલે આખી સ્પીડ બોટ એટલે રિક્ષા એટલે સ્પીડ બોટ અહીં નહીં. આખી સ્પીડ બોટ ભરાય નહીં ત્યાં સુધી ઉપડશે નહીં. તો હવે કેમ બેસો તો પછી વહેલા શું લાયા? આરામથી લાયા હોત તો. બસ હવે જો આ બધું જુઓ તમે, મજા લ્યો. અમે મજા લઈએ છીએ અહીંની. તડકામાં ચા બે છે. હા તો આગળ બે વાંધો નહીં બીજું તો. સો ફાઇનલી સ્પીડ બોટની અંદર સેટ થઈ ગયા છીએ મિત્રો આપણે. કેવું છે મેમ, મજા આવે છે તમને?
જોરદાર ને તો વાંધો નહીં. આ નજારા આપણે ક્યાં જવાનું છે? આગળ આઈલેન્ડ પર જવાનું છે. ઉઠવાઈ તો ગયા છીએ, હવે જોઈએ આગળ શું થાય. You will know what you can do here, how you can enjoy. Please show me your right hand. 29 member. ठीक है, समझ गया. રાતની મસ્તી ચાલુ થઈ ગઈ છે દોસ્તો. ટુકટુકમાં બેસી ગયા છીએ અમે. પહેલાં અમે ડિનર કરવા જઈશું. લુક એટ ધ નઝારા. શું પ્રિય સર, દેવ સર, ક્યાં આવ્યા છે આપણે અત્યારે? ગુજરાતી તડકામાં જમવા માટે આવ્યા છીએ. રાઈટ. એના પછીનો શું પ્લાન છે? શોપિંગ માટે જવાનું plan છે. ઓકે. રાત્રે શોપિંગ હોય સર? અહીંયા રાત્રે શોપિંગ ચાલુ હોય. મેડમ તમે કઈ કઈ એક્ટિવિટીઓ કરી છે? એક્ટિવિટીઝ કરી. એક્ટિવિટીઝમાં આપણે શું કરીશું દેવ સર? પહેલા આપણે પેરાસેલિંગ કર્યું. ના, પહેલાં આપણે મેં હોટલથી નીકળ્યા, પછી અચ્છા, એ આઈલેન્ડ પર activity જવાનું હતું. હા, એ આપણે બસમાં બેઠા. પછી આઈલેન્ડ પર નહીં, બીચમાં વચ્ચે પહોંચ્યા. પછી સોનાની આપણે ચમચીઓ. લેક્ચર આપ્યું. પછી આપણે લેક્ચર આપ્યું, પેરાસેલિંગ કર્યું, એની ક્લિપ્સ હું અહીંયા મૂકીશ. એના પછી અમે કર્યું અંડર વોટર, જે અત્યાર સુધી મને બહુ ફોબિયા હતો વોટરનો, પણ મને થઈ કે આગળ તો કરવું જ છે. તો અંડર વોટર એક્ટિવિટી કઈ સાઈન કરી. કરવાની એમાં સારું લાગે તો? સારું લાગે તો આ અંડર વોટર કંટાળો ના બચાવવા, ખરાબ ફીલિંગ હા, આવે જો તો તમે એમ કરો કે બહુ મજા આવી તો તમને બહાર કાઢી દે પાણીમાં, જ્યારે તમારે આ કરવાની. બેડ સાઇન એટલે પેલી સાઇન. બેડ સાઇન એટલે This one is a good and this one is a bad. મતલબ you are not comfortable. બનાના રાઈડ. બનાના રાઈડ અને જજ કઈ કર્યું હતું ને બસ. અને પછી અમે મસ્ત બીચની મજા લીધી, વિડીયોઝ ઉતાર્યા, ફન કર્યું અને એ બધું કર્યું. અને પછી અમે મસ્ત બપોરે સૂઈ ગયા હતા અને અત્યારે અમે નીકળ્યા છે આપણે નાઇટ પાર્ટી કરવા માટે. તો અત્યારે અમે પહેલાં ડિનર કરશું, એના પછી શોપિંગ અને એના પછીની એક્ટિવિટી વિચારી નથી, પણ જે હશે એ તમને કહીશું. 100% કહેજો મેડમ, બિચારી ભૂલતા નહીં હો. વ્યુઅર્સને એક્ટિવિટી જ જાણવી છે. ખરાબ, સોરી, ધીસ વન. આપણે બહાર કાઢી લેશે હોટલમાંથી. ગઈકાલ ક્યાં જમ્યા હતા તમે અહીંયા? કાઠિયાવાડી, ખોડિયાર કાઠિયાવાડી, ત્યાં શું ખાધું જે હતું? મારા પપ્પાના બેસ્ટ ફ્રેન્ડ ખરા ને, એમના મતલબ કઝિન, મતલબ બહુ રિલેટિવ્સમાં હતી, તો બહુ સારું હતું. દેટ્સ ગુડ. બટ અત્યારે પણ અમે જઈ શકતા હતા, પણ થયું કે દરરોજ કંઈક યુનિક ટ્રાય કરીએ. અત્યારે ક્યાં છો તમે? પંજાબી તડકા અને શું ઓર્ડર આપ્યો છે? એ તમે આપ્યો છે સર. ચા આપી છે, એક પંજાબી સબ્જી આપી છે, પુલાવ આપ્યો છે. 3 દિવસથી મને શું ચા બાપરે? નથી મળી. ઓકે, ડન છે. ચલો, કંઈક તો આવી જ ગયું છે. ઓનિયન આવી છે. ઓનિયન આવી છે, ગ્રીન ચટણી. ઓનિયનની સ્ટાઇલ એવી છે, પરફેક્ટ સ્ટાઇલ છે. વેરી ગુડ. રેડી. શું છે ભાઈ, તમને બધા કમ્પ્લેન શું છે મારા વિશે? બોલો આજે. ગાંધીનગર હોય ને તો એમ ક્યાંક સવારે વહેલું ઉઠવાનું. 11 વાગે ક્યાંય નહીં જવાનું. અત્યારે 1:28 થઈ છે. રાતે 1:30 વાગે અમે 7-Eleven ચોકલેટ કોફી કાઇન્ડ ઓફ કહી શકો તમે, તો અમે લેવા આવ્યા છીએ.
અને એક જગ્યા અમારે 1:30 વાગે જવાનું હતું, પાર્ટી હોઈ ગઈ હતી, તે ઉઠી જ નહીં, અમારે એકલા જઈને આ મૂન પ્રિય છે. એટલે યાર આપણે ઘરે હોઈએ તો કેટલું બધું હશે, કેટલું બધું ઘરના કામ હોય, પછી આપણા પ્રોફેશનના રિલેટેડ કામ હોય. અહીંયા તો શું કરવાનું, ફરવાનું હોય, મજા કરવાની. એટલે પ્રોફેશન છે દોસ્તો મારું, ખબર જ છે ભાઈ બધાને. શું ભણાવવાનું.